દુષ્કર્મના ગુનામાં 4 વર્ષથી નાસ્તા ફરતા આરોપીની સુરત ક્રાઇમ બ્રાન્ચે દિલ્હીથી ધરપકડ કરી છે. આરોપી 15 વર્ષીય કિશોરીને લગ્નની લાલચ આપી અપહરણ કરી લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. તો આરોપી દિલ્હીમાં સીએની ઓફિસમાં ઓફિસ બોય તરીકે નોકરી કરતો હતો. સુરતમાં દુષ્કર્મનો નાસ્તો ફરતો આરોપી અંતે 4 વર્ષે પોલીસને હાથે ઝડપાયો હતો. આ બનાવની વિગત મુજબ સુરતના દુષ્કર્મનો આરોપી સૂરજ ઉર્ફે પ્રેમ સુરેશ છેલ્લા 4 વર્ષથી ફરાર હતો, જેને પગલે પોલીસ તેને શોધી રહી હતી. બીજી તરફ ક્રાઇમ બ્રાન્ચે માહિતીને આધારે આરોપી સૂરજને દિલ્હીથી ઝડપી પાડ્યો હતો. આરોપી સૂરજ પ્રેમ 2020માં ગોદાદરા વિસ્તારમાં રહેતો હતો. આરોપીએ આ જ મોહલ્લામાં રહેતી 15 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ કર્યું હતું, જેમાં આરોપી સૂરજ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ ફરિયાદ નોંધાતા તે સગીરાને મૂકીને ભાગી ગયો હતો. આરોપી સૂરજે 2 અલગ અલગ ઠેકાણે સગીરાને લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. પોલીસથી બચવા તે નાસ્તો ફરતો હતો, તો બીજી તરફ પોલીસના ડરથી તે દિલ્હી ભાગી ગયો હતો અને દિલ્હીમાં તે લક્ષ્મીનગરમાં એક સીએની ઓફિસમાં ઓફિસ બોય તરીકે નોકરી કરતો હતો. જોકે પોલીસને ચોક્કસ માહિતી મળતા સુરત ક્રાઇમ બ્રાન્ચે તેને દિલ્હીથી ઝડપી પાડ્યો હતો. કેમેરામેન યાસીન મેમન સાથે રશ્મિ રાણા, વોઇસ ઇન્ડિયા ટીવી.